Painted, Painless Learning. ચલો બધાને એ ક્લિયર અવાજ આવતો હોય તો ફટાફટ ઓકે નો મેસેજ મોકલી દો. જેટલા વિદ્યાર્થીઓ લાઈવમાં છે એમને ક્લિયર અવાજ સંભળાતો હોય તો ઓકે નો મેસેજ ફટાફટ મોકલી દો. બ્લર દેખાય છે. ઓકે, લાવીને તે બધું સેટિંગ છે. આમાં બ્લર દેખાય છે એ કોમેન્ટ આવી ગઈ. ઓકે, હવે બરોબર દેખાય છે. હાલો, હવે બરોબર દેખાતો હોય તો ઓકે કરીને મેસેજ મોકલી દો. હા, ઓકે આવી ગયો. હાલો ચલો હવે ચલો અહીંયા જાન. કાલે આપણે વાત કરતા હતા માઇન્ડ, બોડી અને મેડિસિન. બરાબર, મન, વાહ ભાઈ વાહ, પાકું કરીને આવ્યો લાગે. શું મન, શરીર અને ઔષધિ. ચલો, તો એની અંદર આપણે લાસ્ટમાં એ પહેલો પેરેગ્રાફ જોયો હતો. બરાબર ને, પહેલા પેરેગ્રાફ જોયા પહેલા આપણે થોડી ઘણી છે ડિસ્કસ કરી હતી. બરાબર, ડિસ્કસને ફટાફટ છે આપણે યાદ કરી લઈએ. ડિસ્કસમાં કંઈક આપણે આવી વાત કરી હતી. બરાબર, કે જે રોગ છે, ડિઝીઝ છે, એ કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના હોય છે. એક છે ફિઝિકલ ડિઝીઝ અને એક છે સાયકોલોજીકલ ડિઝીઝ. ફિઝિકલ ડિઝીઝ છે એ ફિઝિકલ ડિઝીઝ થવાના મુખ્ય કારણો છે તો એના ફેક્ટર કયા હોય છે? તો કે બાહ્ય ફેક્ટર હોય છે, એક્સટર્નલ ફેક્ટર હોય છે. બરાબર, અને જે સાયકોલોજીકલ ડિઝીઝ છે, બરાબર, એ સાયકોલોજીકલ માનસિક રોગ જે થાય છે એના માટેના જે જવાબદાર રિસ્પોન્સિબલ ફેક્ટર છે એ કયા છે? તો કે ઇન્ટરનલ ફેક્ટર હોય છે. બરાબર, આંતરિક કેટલાક છે એ કારણો હોય છે. રેડી. પછી આપણે વાત કરી હતી કે અકોર્ડિંગ ટુ આયુર્વેદ મુજબ જો કોઈ એ રોગને આપણે સારવાર કરવો છે, બરાબર, તો સંપૂર્ણપણે એ રોગને એ નષ્ટ કરવા માટે, સંપૂર્ણપણે એ રોગ છે એ બીજી વાર ન થાય એના માટે કાળજી રાખવા માટે આયુર્વેદે આપણને 4 પ્રકારના એ લેયર છે, 4 જે સ્તર છે, 4 કક્ષાઓ છે એને આપી છે. એ 4 કક્ષા વિશે વાત કરી હતી. એમાં એ પહેલું છે ડિઝીઝ ટ્રીટમેન્ટ, બરાબર, રોગની સારવાર. બીજું જે લેયર છે ડિઝીઝ પ્રિવેન્ટેશન, રોગને અટકાવો. ત્રીજું જે સારવાર છે, બરાબર, ત્રીજું જે લેયર છે એ છે લાઈફ એન્હાન્સમેન્ટ, જીવન વૃદ્ધિ. અને લાસ્ટમાં જે હતું, બરાબર, એ શું હતું? અવેરનેસ ડેવલપમેન્ટ, બરાબર, જાગૃતતાનો એ વિકાસ. આ 4 લેયર છે એના વિશેની વાત કરી હતી. અને પછી આપણે એ લેસન છે એ ગ્લોસરી જોયા બાદ આપણે ભણવાનું સ્ટાર્ટ કર્યું હતું. બરાબર, અને આટલા પેરેગ્રાફની અંદર એ સારાંશ આપણે એટલો ભણ્યા હતા કે દુનિયામાં એ દરેક વ્યક્તિ છે એ સમાન હોતા નથી. બરાબર, દરેકની કેપેસિટી, દરેકની જે શક્તિ છે, જે ક્ષમતા છે, એ દરેકની ક્ષમતા શક્તિ કેવી હોય છે? અલગ અલગ હોય છે. બરાબર, કેટલાકની જે, બરાબર, સાયકોલોજીકલ માનસિક કેપેસિટી છે, મેન્ટલ કેપેસિટી સારી હોય છે. કેટલાકની, બરાબર, એ ફિઝિકલ કેપેસિટી, શારીરિક ક્ષમતા છે, સારી હોય છે. દરેક છે, દરેક જીવની અંદર, દરેક શરીરની અંદર છે કંઈક ને કંઈક વેરિએશન્સ જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. બરાબર, એ વિવિધતા કેવી હોઈ શકે? તો કે સાઇઝ, બરાબર, પછી શેપ, એનું ટેમ્પરામેન્ટ એટલે વલણ, માનસિકતા, બરાબર, એની અંદર પણ ફેરફાર જોવા મળે છે. અને અલ્ટિમેટ રીતે, બરાબર, એ દરેક વ્યક્તિના જે કેરેક્ટર છે, દરેક વ્યક્તિના જે ચારિત્રો છે એ કેવા હોય છે? અલગ અલગ હોય છે. ત્યાં સુધીની વાત આપણે એ કરી હતી. ડન છે? બરાબર ને? હવે આપણે એ નેક્સ્ટ પેરેગ્રાફ અહીંથી આપણે આગળ એ વધવાનું છે. ચલો,
અકોર્ડિંગ ટુ આયુર્વેદ, બરાબર. અકોર્ડિંગ ટુ આ શબ્દનો મતલબ શું થાય? તો કે અકોર્ડિંગ ટુ નો મતલબ થાય ના મત મુજબ, બરાબર. ના અભિપ્રાય મુજબ અથવા ના મત મુજબ. એટલી સ્પીડ બરાબર છે ને બોલવાની? રેડી છે ને? અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત મુજબ physical disease occurs owing to physical disease occurs mainly owing to external factor. જો પ્રશ્ન બેઠે બેઠો પૂછાઈ શકે અને આનો બેઠે બેઠો આન્સર તમે આપી શકો, બરાબર, કે હાઉ ફિઝિકલ ડિઝીઝ ઓકર્સ, બરાબર, શારીરિક રોગો છે એ કેવી રીતે એ આવે છે, કેવી રીતે થાય છે, તો એનો બેઠે બેઠો આન્સર છે તમે, બરાબર, એ ટેક્સ્ટમાંથી છે એ લઈ શકો છો, બરાબર. શું કીધું છે કે અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત મુજબ ફિઝિકલ ડિઝીઝ ઓકર્સ, ઓકર્સ એટલે થવું અથવા બનવું, બરાબર. ફિઝિકલ ડિઝીઝ એટલે શું થાય? ફિઝિકલ ડિઝીઝ એટલે શું થાય? હાલો, બરાબર, શારીરિક રોગો. આયુર્વેદના મત મુજબ ફિઝિકલ ડિઝીઝ ઓકર, આયુર્વેદના મત મુજબ શારીરિક રોગો છે એ મુખ્યત્વે, બરાબર, મેનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર. ઓવિંગ ટુ એટલે થાય ને લીધે, ને કારણે, ને કારણે અથવા ને લીધે, બરાબર. ડિસ્ક્રાઇબિંગ રીઝન નામના ફંક્શનની અંદર આ કીવર્ડ છે તમારે આવશે. રેડી છે? તો ફરીવાર કે ફિઝિકલ ડિઝીઝ ઓકર્સ મેનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર. જે ફિઝિકલ ડિઝીઝ છે, જે બાહ્ય શારીરિક રોગો છે, બરાબર, એ શારીરિક રોગો છે એ કેના કારણે થાય છે? તો કે એક્સટર્નલ ફેક્ટર, બાહ્ય પરિબળોને લીધે થાય છે. શારીરિક રોગ થવાનું મુખ્ય કારણ આયુર્વેદ મુજબ શું છે? એક્સટર્નલ ફેક્ટર, બાહ્ય પરિબળો. હવે એવા કેવા બાહ્ય પરિબળો છે કે જેના લીધે આપણને શારીરિક રોગો છે એ થાય છે? તો એની વાત કરી છે કે લાઈક રોંગ ડાયટ, બરાબર. ડાયટ એટલે શું થાય? ખોરાક, બરાબર. તમે છે એ ખોટો ખોરાક અથવા અયોગ્ય ખોરાક લો છો તો તમને ફિઝિકલ રોગ છે એ થઈ શકે. ઓર એક્સપોઝર ટુ પેથોઝોન્સ, બરાબર. પેથોઝોન્સ એટલે શું થાય? વિજાણુ. અને એક્સપ્લોઝર એટલે ખુલ્લા મૂકવા અથવા સંપર્કમાં આવવું, અરક્ષિત સાથે સંપર્કમાં આવવું, એને કહેવાય એક્સપ્લોઝર, બરાબર. ખુલ્લાપણે, મુક્તપણે સંપર્કમાં આવવું. એટલે કે છે કે ફિઝિકલ ડિઝીઝ ઓકર મેનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર. જે શારીરિક રોગો છે એ મુખ્યત્વે બાહ્ય પરિબળોને લીધે થાય છે. કેવા બાહ્ય પરિબળો? તો કે લાઈક રોંગ ડાયટ, ખોટો ખોરાક, ઓર એક્સપ્લોઝર ટુ પેથોઝોન્સ, અથવા કોઈક વિજાણુને, બરાબર, તમે અરક્ષિત રીતે એ સંપર્કમાં આવો છો, બરાબર, તો તમને શું થઈ શકે છે? ફિઝિકલ ડિઝીઝ થઈ શકે છે, શારીરિક રોગ થઈ શકે છે. ડન છે? ડન છે ને? ચલો, મેન્ટલ ડિઝીઝ, આનું એક્ઝામ્પલ, બરાબર, આપણે જોઈએ કે આપણે ફિઝિકલ ડિઝીઝ, આપણે અત્યારે, બરાબર, ફ્લૂ થાય છે, શરદી થાય છે, તો એ મુખ્યત્વે શા માટે થાય છે? તો કે આપણો જે ખોરાક છે એ કેવો હોય? ખોટો હોય, બરાબર. તમે છે એ સરસ મજાનો વરસાદ વરસતો હોય અને તમે છે એમ કહો કે હવે મારે આઈસ્ક્રીમ ખાવો જ પડશે, તો અત્યારે સિઝન મુજબ, બરાબર, જે એટમોસ્ફિયર છે, વાતાવરણ મુજબ આઈસ્ક્રીમ છે આપણા શરીર માટે યોગ્ય ન કહેવાય. તો એ જે કેવો ખોરાક થયો? રોંગ ડાયટ. તો એના લીધે તમને શું થઈ શકે છે? ફિઝિકલ ડિઝીઝ થઈ શકે છે, શારીરિક રોગ છે એ થઈ શકે છે, બરાબર. શરદી થવી, તાવ આવો, આ કેવા રોગ કહેવાય? ફિઝિકલ કહેવાય કે મેન્ટલ કહેવાય? ફિઝિકલ છે, બરાબર. તો સમજાઈ ગયા આ બાબત? હવે મેન્ટલ ડિઝીઝ શા માટે થાય એની વાત કરી. તો કે મેન્ટલ ડિઝીઝ અરાઇઝ, બરાબર. અરાઇઝ એટલે શું થાય? રીચ એટલે પહોંચવું થાય, બરાબર. અરાઉન્ડ એટલે આજુબાજુ થાય. અરાઇઝ, જો ખાસ વોકેબ છે એ વોકેબ વધારજો. તમે ખોટો શબ્દ બોલશો ને તો એનો સાચો જવાબ તમને મળશે, બરાબર. પણ પછી જે આવે એ નહીં બોલવાનો, બરાબર. તમને એમ કીધું હોય કે તમે શું કામ કરો છો, તો 98980046 હા, તો પછી હાવ પછી બાકાજીકી નું હાલે, બરાબર. કાંઈક તો પછી, બરાબર, એ રીતમાં રહેવું પડે. શું કીધું છે? જો મેન્ટલ ડિઝીઝ અરાઇઝ, અરાઇઝ એટલે ઊભા થવું, બરાબર. અરાઇઝ એટલે શું થાય? ઊભા થવું. મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. આ બે વાક્ય બેઠે બેઠા ટ્રુ ફોલ્સ ની અંદર આવી શકે છે. વાક્ય જો તમને સમજાવું છું કે ફિઝિકલ ડિઝીઝ ઓકર ડ્યુ ટુ ઇન્ટરનલ ફેક્ટર, ઇઝ ધેટ ટ્રુ ઓર ફોલ્સ? હજી વાક્ય સાંભળજો. ફિઝિકલ, હવે હું રેન્ડમલી કોઈ પણ પ્રશ્ન પૂછીશ, બરાબર, અને 2 થી 3 વાર, એક પહેલી વાર પ્રશ્નનો જવાબ છે એ ખોટો પડશે ચાલશે, બીજી વાર ખોટો પડશે ચાલશે,
ત્રીજી વાર ખોટો પડશે બરાબર, તો એ મારે તમને થોડુંક હોમવર્ક આપવું પડશે. આ જનરલી મારી સિસ્ટમ છે બરાબર. એટલે નો સમજાઈને આ પૂછી લેજો બરાબર. અને હું એવા જ પ્રશ્ન પૂછીશ કે જે તમને મેં એ સમજાવ્યું હોય. ડન છે બરાબર. હવે જો હું તમને પ્રશ્નનો જવાબ પૂછું છું, ટ્રુ ફોલ્સ છે કે ફિઝિકલ ડિઝીઝ ઓકર્સ મેઇનલી ઇન્ટરનલ ફેક્ટર. ફિઝિકલ ડિઝીઝ ઓકર્સ મેઇનલી ઇન્ટરનલ ફેક્ટર. ઇઝ ધેટ ટ્રુ ઓર ફોલ્સ? કેટલાને ખ્યાલ છે? શું આવશે? ફોલ્સ. ઇન્ટરનલ ફેક્ટર આંતરિક પરિબળો અને ફિઝિકલ ડિઝીઝ તો પોસિબલ જ નથી બરાબર. ફિઝિકલ ડિઝીઝ માટે જવાબદાર કોણ છે? એક્સટર્નલ ફેક્ટર બરાબર. ચલો, એટલે કે છે મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. આ સેન્ટેન્સ છે ખાસ તમારે યાદ રાખવાનું છે બરાબર. શું કીધું છે? તો કે મેન્ટલ ડિઝીઝ, જે માનસિક બીમારીઓ છે, જે માનસિક રોગો છે, અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર બરાબર. એ મુખ્યત્વે આંતરિક પરિબળોને લીધે એ ઊભી થાય છે બરાબર. માનસિક બીમારી છે, એ માનસિક બીમારી માટે જવાબદાર કોઈ પરિબળ હોય તો એ કેવા પરિબળો છે? બધા આંતરિક પરિબળો એના બરાબર. આપણે એવું તો ન હોય કે આઈસ્ક્રીમ ખાધો બરાબર અને આપણને ચિંતા થવા માંડી. સ્વાભાવિક છે, કારણ કે ચિંતા થવી, ટેન્શન થવો એ કેવો રોગ કહેવાય? ફિઝિકલ કહેવાય કે મેન્ટલ કહેવાય? મેન્ટલ છે બરાબર. તો એના માટે જવાબદાર જે પરિબળો છે એ પરિબળો કેવા છે? ઇન્ટરનલ પરિબળો છે, આંતરિક પરિબળો છે. એ જ વસ્તુ કીધી છે. મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર બરાબર. માનસિક રોગ છે એ મુખ્યત્વે આંતરિક પરિબળોને લીધે એ થાય છે, ઊભા થાય છે. લાઈક અ રોંગ યુઝ ઓફ સેન્સ બરાબર. સેન્સ કોને કહેવાય? આપણે બહુ આ શબ્દ કોમન સેન્સ છે કે નહીં? સેન્સ કોને કહેવાય? એક સેન્સ નો મતલબ થાય બુદ્ધિ, પણ અહીંયા સેન્સ નો મતલબ બુદ્ધિ નહીં થાય. સેન્સને કહેવાય વ્યવહારિક જ્ઞાન. શું કહેવાય? વ્યવહારિક જ્ઞાન બરાબર. હવે કોઈ વ્યક્તિ આપણા ઘરે મહેમાન બનીને આવ્યું હોય બરાબર, અને એ વ્યક્તિ હજી આવ્યું હોય ને આપણે છે બરાબર એ ટેસ્ટથી સૂતા હોય સોફામાં, અને એ આવે બરાબર, ધીમે ધીમે બાજુમાં બેઠે ને આપણે એમ કંઈક આમ પગ છે બરાબર અડાડીએ એક બે વાર, તો આપણી કોમન સેન્સ કહેવાય નહીં. તો એ આપણું જે જ્ઞાન છે એ કેવું જ્ઞાન કહેવાય? વ્યવહારિક જ્ઞાન. આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ આ મહેમાન છે, હમણાં જતા રહેશે, જો જાય તો મહેમાન કહેવાય ભાઈ બરાબર. એટલે આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ આને એ બેઠવા માટે આપણે વ્યવસ્થા કરી દેવી જોઈએ, શરબત બરબત પેલા પાણી પાવું જોઈએ બરાબર, બધી વિધિ આપણે કરવી જોઈએ. તો એ આપણી શું કહેવાય? સેન્સ કહેવાય, વ્યવહારિક બુદ્ધિ કહેવાય. ડન છે બરાબર. તો શું કીધું છે કે મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર લાઈક અ રોંગ યુઝ ઓફ સેન્સ. સેન્સ એટલે વ્યવહારિક જ્ઞાન બરાબર. આપણે આપણા વ્યવહારિક જ્ઞાનનો ખોટો ઉપયોગ કરીએ તો એના લીધે શું થઈ શકે છે? મેન્ટલ ડિઝીઝ થઈ શકે છે, માનસિક રોગ થઈ શકે છે બરાબર. એન્ડ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ બરાબર. ઇમોશન્સ એટલે શું થાય? લાગણીઓ, ભાવનાઓ. મનમાં ઇમોશન જાગે રે, આવું કંઈક ગીત છે ખબર ને બરાબર. હા, એ નથી યાદ કરવાનું. ઇમોશનનો અર્થ આપણને ખબર હોવી જોઈએ. ઇમોશન એટલે શું થાય? લાગણીઓ, ભાવનાઓ બરાબર. એટલે કે છે એન્ડ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન. ઇન્ક્રીઝ અને ડિક્રીઝ આ બંને વિરુદ્ધાર્થી શબ્દ છે. ઇન્ક્રીઝ એટલે શું થાય? વધારો થવો, અને ડિક્રીઝ એટલે શું થાય? ઘટાડો થવો બરાબર. તો આપણે છે વ્યવહારિક જ્ઞાનનો ખોટો ઉપયોગ કરીએ છીએ, અને આપણી અંદર જો નેગેટિવ ઇમોશન્સ છે, નકારાત્મક લાગણી છે, એનો જો વધારો થાય તો એના લીધે આપણને કેવા રોગ થઈ શકે છે? માનસિક રોગ થઈ શકે છે. ઇઝ ધેટ ક્લિયર? સમજાય છે ને બધું? ઓકે, ધીમે ધીમે ભાઈ. હા, આમાં કોઈક બી જાય લાઈવ તો વાંધો નહીં. તો અહીંયા હું હે જી, એટલે આ તો ખાલી કહું છું બરાબર. હા જી, ઇન્ક્રીઝ એટલે વધારો થવો બરાબર. ઇન્ક્રીઝ નો મતલબ થાય વધારો થવો. ધ્યાન રાખજો બધા. હમણાં હું આ પેરેગ્રાફ કમ્પ્લીટ થશે એટલે હું કેટલાક ક્વેશ્ચન આન્સર કરીશ રેન્ડમલી બરાબર. ચલો, પછી એમ ન કહેતા કે મને સમજાતું નથી, ત્યારે હું 2 થી 3 વાર પૂછું છું, સમજાય છે સમજાય છે સમજાય છે બરાબર. તમે એમ કહો છો ઓકે ડન છે બરાબર. વી આઉટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ બરાબર. આઉટ ટુ બરાબર ફરજ દર્શાવવા માટે વપરાય. શુડ નું સમાનાર્થી શબ્દ છે. આઉટ ટુ નો મતલબ શું થાય? જોઈએ. શુડ. હું તમને એમ કહું કે યુ શુડ રીડ 3 hours a day બરાબર. કંઈ પણ વસ્તુ કંઈકને ફરજ દર્શાવવા માટે કેવું હોય તો એના માટે શું વપરાય? આઉટ ટુ. સલાહ દેવા માટે શું વપરાય? આઉટ ટુ.
શુડ અને આઉટ ટુ એકાબીજીના અથવામાં તમે વાપરી શકો. આની બદલે શુડ વાપરી શકો અને આની બદલે આઉટ ટુ પણ વાપરી શકો. આઉટ ટુ ને શુડ નો મતલબ શું થાય? જોઈએ. હું એમ કહું કે વી આઉટ ટુ ડેવલપ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. પોઝિટિવ થિંકિંગ એટલે હકારાત્મક વિચારસરણી. થિંકિંગ એટલે વિચારવું અને પોઝિટિવ એટલે હકારાત્મક. બરાબર? તો આવું ન થાય. આવું એટલે કેવું? આવું એટલે કેવું ભાઈ? કેવું? આવું માનસિક રોગ ન થાય એટલા માટે આપણે શું કરવું જોઈએ? વોટ શુડ વી નીડ ટુ ડુ? બરાબર? વોટ શુડ વી નીડ ટુ ડુ ફોર અવોઇડ મેન્ટલ ડિઝીઝ? માનસિક રોગને ટાળવા માટે આપણે શું કરવું જોઈએ? તો એનો જવાબ છે કે વી આઉટ ટુ ડેવલપ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે છે હકારાત્મક વિચારવાની એ હેબિટ પાડવી જોઈએ, ટેવ પાડવી જોઈએ. બરાબર? હંમેશા આપણા વિચાર છે કેવા રહેવા જોઈએ? હકારાત્મક રહેવા જોઈએ, પોઝિટિવ રહેવા જોઈએ. બરાબર? ઘણા લોકો બહુ પોઝિટિવ વિચારવાળા હોય, બહુ એટલે બહુ ગજબ. આપણે જોયા છે આવા માણસો. બરાબર? હા, એ પછી વધારે પડતું તમને ખ્યાલ છે અતિની કોઈ દી ગતિ હોય નહીં. ઘણા બધા એટલા પોઝિટિવ વિચારવાળા હોય ને, બરાબર, રિઝલ્ટ આવ્યું હોય ને બોર્ડનું 7 માંથી એ 4 વિષયમાં ફેલ થયો હોય. બરાબર? આ તારી ક્યાં વાત કરું છું ભાઈ? તું સાંભળ તો ખરી. તારી વાત કરું છું, હું વાત કરું છું પોઝિટિવ થિંકિંગ. બરાબર? જો આમ થાય ને એટલે જે એક્ઝામ્પલ મારે આપવાનો એનો ટાઈમ જતો રહે. બરાબર? અને પાછું હું નક્કી કરીને આવ્યો કે મારે આજે આટલું તો ચલાવવાનું જ છે. બરાબર? એટલે એમ જ તે એક સેકન્ડ ગણો તો ક્યાં પહોંચે. બરાબર? એટલે ઘણા એટલા પોઝિટિવ થિંકિંગ વાળા હોય 7 માંથી 4 વિષયમાં ફેલ થયો હોય એટલે આપણને એમ થાય બરાબર કે ઓલો ભાઈ 7 માંથી 4 વિષયમાં ફેલ થયો છે અને એને તમે મળો ને તો તમે અચંબામાં પડી જાઓ, આશ્ચર્યમાં પડી જાઓ. હું 3માં પાસ થઈ ગયો ને. આટલો એને પોઝિટિવ થિંકિંગ, એટલો પોઝિટિવ હોય ભાઈ. બરાબર? 3માં પાસ થઈ ગયો, બરાબર, તો એને એ સારું લાગતું હોય. બરાબર? અને ઘણા તમારામાંથી ઘણા એવા હોઈ શકે. તો હોઈ શકે, હું કહું છું, છે એમ કહેતો નથી. ઘણા ઇંગ્લિશમાં, બરાબર, મારા સબ્જેક્ટમાં ખાસ 12માં અમુક વિદ્યાર્થીઓ, બરાબર, છેલ્લે જાઈ ગયા હોય ને, બરાબર, પાણી આવે ત્યારે ઘણા લોકો પાળ બાંધે. તો એમ કે સાહેબ 35 માર્ક આવે ને એટલે 36મો હામો ઘા કરવાનો થાય છે અને એમ કોઈ દી 35 નો આવે. આવા વ્યક્તિને કોઈ દી 35 માર્ક નો આવે કારણ કે તમે 50ના ટાર્ગેટ સાથે, બરાબર, મહેનત કરતા હોય ને. આપણી મહેનત જ એટલી હોય છે. બરાબર? 100% એટલે આપણું 100% રિઝલ્ટ આવે એ આપણી જાતને પૂછવું પડે. 50 માર્કની મહેનત કરો ને ત્યારે માઇન્ડ તમે 40 અથવા એ 35 આજુબાજુ પહોંચો. બરાબર? હવે તમે ટાર્ગેટ જ કેટલાનો સેટ કર્યો છે? 35 નો. 35 આવે ને તો 36મો હામો ઘા કરવાનો થાય. એને 35 નો ભેગા થાય. બરાબર? એટલે આટલું બધું પોઝિટિવ પણ નહીં. પણ મેન્ટલ ડિસીઝ, જો તમારે માનસિક રોગને ટાળવો હોય તો એ માનસિક રોગને ટાળવા માટે તમારે એક હેબિટ, એક ટેવ ડેવલપ કરવી પડશે. બરાબર? ડેવલપ એટલે વિકસાવવું. કઈ ટેવ? પોઝિટિવ થિંકિંગની, હકારાત્મક વિચારવાની. ચલો, ડેવલપ એટલે વિકસાવવું. બરાબર? ડેવલપ એટલે વિકસાવવું. ઇટ હેઝ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. હવે આ પોઝિટિવ થિંકિંગ કરવાથી થાય શું? એની હાજી, થિંકિંગ એટલે વિચારવું. ચલો, ઇટ હેઝ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. હવે પોઝિટિવ થિંકિંગ કરવાથી શું થાય? એનો ફાયદો શું? બરાબર? તો શું કહે છે કે ઇટ હેઝ ગુડ પોઝિટિવ ઇફેક્ટ. ઇફેક્ટ આ શબ્દ કાલ આપણે જોઈ ગયા. ઇફેક્ટ એટલે શું થાય? અસર થવી. ઇફેક્ટ એટલે શું થાય? અસર થવી. બરાબર? તો ઇટ હેઝ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. બરાબર? ઇટ એટલે કોની વાત છે? તેની એટલે કોની? પોઝિટિવ થિંકિંગ. આવું હકારાત્મક વિચારવાથી, બરાબર, આપણા શરીર પર આપણી જે ઇમોશન્સ છે, આપણી જે લાગણીઓ છે, એ લાગણીઓ પર એની કેવી અસર થાય છે? ગુડ પોઝિટિવ ઇફેક્ટ. બરાબર? સારી અને હકારાત્મક અસરો છે એ થાય છે. બરાબર? તમે જોયું પણ હશે કે ઘણા બધા માણસો જે ઓવર થિંકિંગમાં વધારે પડતો ટેન્શન લેતા હોય એ વ્યક્તિ એ વધારે મુસીબતની અંદર ફસાતો હોય. તમે જ અનુભવ કર્યો હશે કે પેપર દેવા તમે જાઓ, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ
અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. થાય જો કે અથવા છતાં પણ, જો કે અથવા છતાં પણ. આ હાવેવર કીવર્ડ છે એ કયા ફંક્શનમાં વપરાય છે? કોઈને ખ્યાલ છે? 10માં આવી ગયું. However clever Abhay is, he failed in exam. આ કન્ટ્રાક્શન દર્શાવે, બરાબર? શું દર્શાવે? કન્ટ્રાક્શન અથવા કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવે. However clever Abhay is, અભય હોશિયાર છે છતાં પણ he failed in exam, પરીક્ષામાં નાપાસ થયો. તો નાપાસ થયો તેને હોશિયાર ન કહેવાય, અને હોશિયાર હોય તો નાપાસ ન થાય. કન્ટ્રાક્શન દર્શાવે, બરાબર? ફંક્શનની અંદર આપણે જોઈશું કોન્ટ્રાસ્ટ રજૂ કરે છે આ ફંક્શન. તો however both physical disease and psychological disease are usually mixed. જો કે જે શારીરિક રોગ છે, કહું ભાઈ જે આવવા તો દે દાદા મારા, બરાબર? હજી પોગવા દે. હજી મેં શું કીધું કાલે નંબરિયા પડતા તેમ ન કે આમાં વિલન કયો છે, બજી લોડિંગ તો થાય ને ભાઈ, બરાબર? શું કહે છે કે જો કે બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ, જો કે શારીરિક રોગ અને માનસિક રોગ આર યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, બરાબર? યુઝ્યુઅલી એટલે શું થાય? સામાન્ય રીતે, બરાબર? બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝ, શારીરિક અને માનસિક રોગ છે, સામાન્ય રીતે મિક્સ્ડ. સામાન્ય રીતે કેવા હોય છે? એ મિશ્રિત હોય છે, બરાબર? એકાબીજી સાથે કનેક્ટ હોય છે, જોડાયેલા હોય છે. એન્ડ વન સેલ્ડમ નો મતલબ થાય ભાગ્યે જ, રેરલી, બરાબર? રેરલી એનો સિમિલર વર્ડ છે રેરલી. આપણે ઓલરેડી છે કાર્ગોશ્રી છે એની અંદર જોઈ લીધેલું છે. રેરલી, રેડી? શું કીધું છે? એન્ડ વન સેલ્ડમ ઓકર્સ વિધાઉટ અધર, અને એક રોગ એ બીજા વગર ભાગ્યે જ થતો હોય છે. એનો મતલબ શું? કે ફિઝિકલ રોગ થાય તો એની સાથે સાથે કયો રોગ આવવાનો છે? માનસિક આવવાનો છે. જો માનસિક રોગ થાય તો એના લીધે કયો રોગ આવવાનો છે? ફિઝિકલ રોગ આવવાનો છે, બરાબર? બંને રોગ છે એકાબીજી સાથે કેવા હોય છે? મિશ્રિત હોય છે, કનેક્ટેડ હોય છે, બરાબર? અને એકાબીજી વગર, એક વગર બીજો એ ભાગ્યે જ તમને જોવા મળે છે. ડન છે એટલો પેરેગ્રાફ, બરાબર? ચલો હવે પ્રશ્ન પૂછું છું. પેરેગ્રાફ તમારી સામે છે, તમે તમારી બુકમાં છે જોઈ શકો છો, બરાબર? અથવા એ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ તમે એ જોઈ શકો છો. ટ્રુ ફોલ્સ એ આવી શકે, બરાબર? એ સિમિલર વડે આવી શકે, ટેન્શન ન લેતા, બરાબર? તમે આવડશે, મને તમારા ઉપર વિશ્વાસ છે, તો ધ્યાન રાખ્યું છે તો, બરાબર? પછી તમે અહીંયા હું બોલતો હોય તમે, બરાબર, આમ બેઠા હોય કે પવન મોટા 1 નંબર આવે છો, તો પછી આવડવાનું છે એ ફાઇનલ છે, બરાબર? ચલો ટૂંકમાં જવાબ આપી દેજો. જો ઇંગ્લિશમાં જવાબ આપો તો ટૂંકમાં આપજો, બરાબર? કારણ કે જો તમે આખો શબ્દ આખું વાક્ય ઇંગ્લિશમાં બોલશો ને તો કદાચ મને બાટલો ચડાવવો પડશે, કારણ કે તમારું ઇંગ્લિશ ભાઈ તાકાતવાળું હોય છે, બરાબર? એટલે તમારે ઇંગ્લિશમાં જવાબ દેવો હોય તો વેલ એન્ડ ગુડ, બરાબર? પણ ટૂંકમાં દેજો, અને આખું વાક્ય બનાવો તો મને કાંઈ વાંધો નથી, બરાબર? ચલો પહેલું કે વાય ઇઝ physical disease occurs. Why is physical disease occurs? હવે ગુજરાતી કરું? હા તો આવડે જ ને ભાઈ, બરાબર? આમ કેટલાને આવડે છે? એકદમ ઈઝી વાક્ય છે, એક જ શબ્દનો જવાબ છે, બરાબર? ફિઝિકલ ડિઝીઝ, શારીરિક રોગ શા માટે થાય છે? તો ફિઝિકલ ડિઝીઝ ઓકર્સ ડ્યુ ટુ અથવા ઓવિંગ ટુ, શું આવ્યું તે? એક્સટર્નલ ફેક્ટર્સ, બરાબર? બાહ્ય પરિબળો. આ જવાબ આવશે. રેડી? ગીવ ધ એન્ટોનિમ ઓફ ઇન્ટરનલ. ઇન્ટરનલ નો વિરુદ્ધાર્થી શબ્દ આપો. શું આવશે? એક્સટર્નલ. ડન છે, બરાબર? જો આપણે આવો ઘણાને એ પણ ખબર નથી હોતી, બરાબર? તમને એવું પૂછ્યું ને કે સિનોનિમ્સ, આવો જ્યારે પ્રશ્ન પૂછે ને ત્યારે તમારે એક વર્ડમાં જવાબ લખવાનો હોય, બરાબર? આપણે શું કરીએ, બરાબર? સિનોનિમ્સ હોય ને તો એમાંય વાક્ય લખે, બરાબર? એ કે જે સિનોનિમ્સ પૂછ્યો ને, દાખલા તરીકે ઇન્ટરનલ પૂછ્યો હોય તો એ આ વાક્ય લખી નાખે. સિનોનિમ્સ એટલે શું થાય? સમાનાર્થી. એન્ટોનિમ્સ એટલે વિરુદ્ધાર્થી. ઓપોઝિટ વર્ડ એટલે વિરુદ્ધાર્થી. ક્રોસ વર્ડ એટલે શું કહેવાય? ક્રોસ વર્ડ એટલે પણ શું થાય? વિરુદ્ધાર્થી, બરાબર? ડન છે? ચાલો હાજી, ખોટું જ પડે ને. તને એમ કીધું છે, સાંભળ, તને એમ કીધું છે કે
એક્સટર્નલ નો વિરુદ્ધાર્થી. ગીવ ધ એન્ટોનિમ અથવા ઓપોઝિટ વર્ડ ઓફ એક્સટર્નલ. એક્સટર્નલ નો વિરુદ્ધાર્થી શબ્દ આપો. અને તું એવું લખે છો કે અકોર્ડિંગ ટુ આયુર્વેદ ફિઝિકલ ડિઝીઝ ઓકર મેનલી ઓન ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. તને શું કીધું છે? ખાલી વિરુદ્ધાર્થી શબ્દ આપવાનું કીધું. હવે એક્સટર્નલ નો વિરુદ્ધાર્થી શબ્દ આમાં કઈ આવ્યો? તારે શું લખવું પડે? એક્સટર્નલ નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? ઇન્ટરનલ. ડન છે? બરાબર. ચલો, ઇન્ટરનલ એટલે આંતરિક, એક્સટર્નલ એટલે નથી લખ્યું ભાઈ? અરે બોલે બંને જ નહીં ને, કીધું નથી. આ 5 વાર હું બોલ્યો છું. બાહ્ય, બરાબર. જાગો ગ્રાહક, જાગો, બરાબર. હા, જાગતા રહેજો. એટલે આમ કહું છું. હવે જો આ પ્રશ્ન થયો કે નહીં, ક્યારે એનો પ્રશ્ન ક્યારે થયો? જ્યારે હું પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી ત્યારે, બરાબર. હું એમ પૂછું, બરાબર, કે બાહ્ય ફિઝિકલ ડિઝીઝ શા માટે થાય? શા માટે થાય? એટલે પાછું આવું ન થાય. એટલે આ તો જસ્ટ એક્ઝામ્પલ, તારી વાત નથી, બરાબર. ચલો, what should we do? What should we do if we want to avoid mental disease? What should we do? અહીંથી, બરાબર. What should we do? હાથ ઉતાર નથી કરો, બધાને હરખું ભણાવીએ છીએ, બધાને આવડવું જોઈએ. What should we do if we want to avoid mental disease? બરાબર. બોલવાનું નથી, પૂછું, રેન્ડમલી પૂછું એને જવાબ આપવાનો છે, બરાબર. તમારું ભાઈ શું કેવું છે? હા ભાઈ, તમે જ હમણાં એક્સટર્નલ વાળા ઓલા ભાઈ, ભલે, બરાબર. શું આ જવાબ આવશે? વી હાવ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. બરાબર. આપણે છે હકારાત્મક વિચારવાની શું કરવી જોઈએ? ટેવ પાડવી જોઈએ, બરાબર. ગીવ ધ નેમ ઓફ ધ એક્સટર્નલ ફેક્ટર ધેટ અફેક્ટ ઇન ફિઝિકલ ડિઝીઝ. એવા બાહ્ય પરિબળોના નામ આપો કે જે ફિઝિકલ ડિઝીઝમાં અફેક્ટ કરતા હોય, અસર કરતા હોય. આવડે છે? હા, ફિઝિકલ ડિઝીઝમાં શું થાવ? જો સાંભળ, ગુજરાતી પરીક્ષામાં ગુજરાતી નથી પૂછાવા, બરાબર. પણ 2 વાર બોલું છું, બરાબર. શું કહે છે કે ગીવ ધ નેમ ઓફ ધ એક્સટર્નલ ફેક્ટર that affect on physical disease. અફેક્ટ એટલે શું થાય? અસર કરવી. એક્સટર્નલ ફેક્ટર, આ શબ્દ તને આવડવો જોઈએ. એક્સટર્નલ ફેક્ટર એટલે શું થાય? બાહ્ય પરિબળો. એવા પરિબળોના નામ આપો, બરાબર. એવા બાહ્ય પરિબળોના નામ આપો કે જે ફિઝિકલ ડિઝીઝ ઉપર, શારીરિક રોગ ઉપર અસર કરતા હોય. હવે આવડવું જોઈએ. હું બોલે છે? પગમાં વાગી ગયું હોય ત્યારે? અરે યાર, ક્યાં બાત કરી. રોંગ ડાયટ, બરાબર. ખોટો ખોરાક અને એક્સપોઝર ટુ પેથોજોન્સ, બરાબર. ડન છે? ચલો ભાઈ, એટલે હવે તમે એકવાર તમને, બરાબર, વોર્નિંગ મળી ગઈ છે, એટલે હવે તમે ધ્યાન રાખજો. ડન છે? તમારે તે ભાઈ, બરાબર. હો, આવા જવાબ તો આવડવા જોઈએ, બરાબર ભાઈ. પછી આપણને, બરાબર, આટલો પેરેગ્રાફ ચાલ્યો ને આમાંથી પ્રશ્ન ન આવડે તો એક્ઝામમાં તો યુનિટના યુનિટ હશે, ત્યારે તો ભેગું થવાનું જ નથી, બરાબર. ચલો, આ પેરેગ્રાફની અંદર કઈ ડાઉટ છે? આ પેરેગ્રાફમાં કઈ ડાઉટ છે? નહીં ને? છે આ પેરેગ્રાફમાં કઈ ડાઉટ? હાલો, નહીં ને? ચલો, હવે આગળ. હવે શું કીધું છે કે સમ ડિઝીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ, બરાબર. સમ ડિઝીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન. ઇન્ફેક્શન એટલે શું થાય? ચેપ. કોણ બોલ્યું રોગ? એટલે આપણે ભાઈ જો આપણને આવડતું હોય તો બોલાય, બાકી બુદ્ધિનું પ્રદર્શન ન કરાય, બરાબર. એવું દેખાડે નહીં કે મને આવડતું નથી, બરાબર. સમ ડિઝીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન, બરાબર. કેટલાક જે રોગ છે જેવા કે એક્યુટ ઇન્ફેક્શન, બરાબર, કેટલાક ચેપી રોગ છે, બરાબર. અથવા એક્યુટનો મતલબ શું થાય? પુષ્કળ, ખૂબ જ, બરાબર. એવા કેટલાક રોગ છે જે પુષ્કળ ચેપ ફેલાવે છે અથવા ચેપી રોગ છે. હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ, બરાબર. કહું હજી પહોંચ્યા છીએ, વાંચ્યું છે મેં, બરાબર. કે સમ ડિઝીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન, કેટલાક રોગ એવા છે, બરાબર, કે જેવો કે એક્ઝામ્પલ આપ્યું છે, બરાબર, ખૂબ જ ચેપ લાગવો અથવા કેટલાક ચેપી રોગ,
તો હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ. કોઝનો મતલબ થાય કારણો અને એન્ટાયરલી એટલે સંપૂર્ણ. એન્ટાયરલી એટલે શું થાય? સંપૂર્ણ, બધા જ. તો એના બધા જ જે કારણો છે એ કારણો કેવા હોઈ શકે? બરાબર, તો કે કેવા હોઈ શકે? ફિઝિકલ. કેટલાક ચેપી રોગ જે થાય છે એ ચેપી રોગ થવાના એ બધા જ કારણો છે એ કેવા હોઈ શકે? ફિઝિકલ કારણો હોઈ શકે, શારીરિક કારણો હોઈ શકે. હવે આપણને કઈ વસ્તુનો ચેપ લાગે છે તો એ વિચારવાથી ચેપ લાગવાનો છે? નહીં. એના માટે જવાબદાર કોણ છે? તો કે આપણું બોડી છે, જે ફિઝિકલ કારણો છે, બરાબર, ફિઝિકલ કોઝ છે, એ જ જવાબદાર છે. ડન છે? હાલો, સમજાય છે ને ભાઈ? હે, કોઝ એટલે કારણો. કારણો. એન્ટાયર એટલે સમગ્ર, બધા જ. સમગ્ર, સંપૂર્ણ, બધા જ, બધું એક જ છે, બરાબર. અને ફિઝિકલ એટલે શારીરિક, ને કોઝ એટલે કારણો, બરાબર. એ ભાઈ તમે છે ને લોકો, હું જ્યારે બોલતો હોય ને ગુજરાતી ત્યારે ખાસ ધ્યાન આપો, લખવા ઉપર ફોકસ ન કરો, બરાબર. મને ખ્યાલ છે તમને બધાને, હું તમે લખશો એ ફાઇનલ છે, લખો નો ડાઉટ, સારી વાત છે, પણ લખશો એ તમારી ચોપડીમાં, બરાબર, તમે લખવા જશો ને ત્યાં હું વાક્યનું એ ભાષાંતર કરી નાખીશ. સમજો શું વાત? લખો વાંધો નહીં, પણ બધા જ તમે એક એક શબ્દ લખવા જશો ને તો તમે ચોપડી ખોલશો, તમે ચોપડી ખોલશો તો તમે સવાલ જવાબ વાંચશો એ ચોપડીમાંથી વાંચવાના છો. ત્યારે તમને ખબર પડવી જોઈએ ને, પેપરની અંદર અત્યારે તમને સમજાઈ જશે. શું કામ? કારણ કે તમારી સામે શું લખેલું છે? ગુજરાતી. પેપરની અંદર ગુજરાતી આવવાનું છે, એટલે અમુક શબ્દ જ લખાય, બરાબર. બધા લખવાનો જ હોય, અમુક તો યાદ રાખવા પડે, જે કોમન. આ બરાબર, આ ફિઝિકલ છે તો હવે આ શબ્દ લખવો જ ન પડે. કદાચ પહેલી વાર તમે લખ્યો હોય તો યાદ અલગ છે. હવે એટલી તો ખબર હોય છે ને, ફિઝિકલનો મતલબ શું થાય? શારીરિક, બરાબર. ચલો, તો કે સમ ડિસીઝ લાઈક એક્યુટ ઇન્ફેક્શન્સ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ. બરાબર, કેટલાક ચેપી રોગ એવા છે કે જેના એ સમગ્ર અથવા બધા જ જે કારણો છે એ બધા જ કારણો, એના સંપૂર્ણ કારણો કેવા હોય છે? શારીરિક કારણો હોય છે, બરાબર. ચેપ થાય છે એનો તો કારણો કેવા હોય છે? શારીરિક હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન ફિઝિકલ લેવલ. ટ્રીટનો મતલબ થાય સારવાર કરવી, બરાબર. હવે હું આ બોલું ને ત્યારે લખી લેવાય. ટ્રીટનો મતલબ શું થાય? સારવાર કરવી. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી એટલે કે સંપૂર્ણપણે ઓન ફિઝિકલ લેવલ. અને એની જે સારવાર છે, બરાબર, એ સારવાર પણ કયા લેવલે કરી શકાય? શારીરિક લેવલે, ફિઝિકલ લેવલે જ તમે કરી શકો. જે ફિઝિકલ રોગ છે, બરાબર, તો એ ફિઝિકલ રોગ છે એ કેટલાક ફિઝિકલ રોગ એવા છે કે એની સંપૂર્ણ સારવાર, એની, બરાબર, પ્યોરલી ટ્રીટમેન્ટ છે, એ પણ તમારે કરવા માટે એ શારીરિક લેવલે જ એની ટ્રીટમેન્ટ કરવી પડે, બરાબર. મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે આપણને કંઈ પણ જાતનો ચેપ લાગ્યો હોય તો એ ચેપ લાગવાથી, બરાબર, એની સારવાર કરવા માટે આપણે શું કરવું પડશે? ફિઝિકલ ટ્રીટમેન્ટ જ કરવી પડશે, બરાબર. એમાં કાંઈ એ આપણા વિચારો છે એનો પ્રભાવ ન પડી શકે, બરાબર, કે સારું વિચારવા મોટો ચેપ તો વયો જાય, આવું ન થાય. ટપ્પો પડે છે? હેંગ ન થઈ જતો કોઈ. However, most disease have psychological cause. બરાબર. જો કે મોટા ભાગના જે રોગ છે, most disease, મોટા ભાગના રોગ have psychological cause. એના જે કારણો હોય છે એ કારણો કેવા હોય છે? સાયકોલોજીકલ હોય છે. એટલે કે કેવા કારણો હોય છે? માનસિક કારણો હોય છે. જે મોટા ભાગના રોગ છે, બરાબર, એ મોટા ભાગના રોગના જે કારણો છે, એ રોગ થવા માટેના કારણો છે, એ કયા હોય છે? એ માનસિક હોય છે. And all lasting disease have psychological effect. બરાબર. ટ્રુ ફોલ્સ માં પૂછાયું વાક્ય છે, બરાબર. અહીંથી હું શું કીધું છે કે ઓલ લાસ્ટિંગ ડિઝીઝ, લાસ્ટિંગ એટલે લાંબો સમય રહે એવું, લાંબો સમય ટકે એવું, એને શું કહેવાય? લાસ્ટિંગ. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝ, અને એવા રોગ જે લાંબા સમય માટે થાય છે, એ લાંબા સમય માટે જે થતા રોગ છે, બરાબર, હેવ અ સાયકોલોજીકલ ઇફેક્ટ. બરાબર, એની એ માનસિક અસરો છે એ હોય છે. સાચી વાત છે, બરાબર. જે રોગ આપણને લાંબા સમય સુધી, બરાબર, રહી જાય તો એ રોગ માટેની, બરાબર, એ માનસિક અસરો પણ એ આપણા શરીરની અંદર છે એ શું થતી હોય છે? એ થતી હોય છે. એ કેવી માનસિક અસરો થાય એની વાત કરી છે, બરાબર. તો કે આ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ એન્ડ વીકેન્સ ધ સેન્સ. બરાબર. અહીંયા સેન્સનો મતલબ થાય બુદ્ધિમત્તા, બુદ્ધિ પ્રતિમા, બરાબર. શું કહે છે કે ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ. બરાબર. ફિઝિકલ ડિઝીઝ છે, જે શારીરિક રોગ છે, એ આપણી જે ઇમોશન્સ છે,
એ આપણી લાગણીઓ છે, ભાવનાઓ છે, એને શું કરે છે? ડિસ્ટર્બ કરે છે અને ખલેલ પહોંચાડે છે. બરાબર. જે ફિઝિકલ ડિઝીઝ છે, શારીરિક રોગ છે, એ આપણી લાગણીને, ઇમોશન્સને શું કરે છે? ખલેલ પહોંચાડે છે. એન્ડ વીકેન્સ ધ સેન્સ, અને આપણી જે બુદ્ધિ પ્રતિમા છે, કેમ ઊંઘ આવે છે? એન્ડ વીકેન્સ ધ સેન્સ, બરાબર. અને આપણી જે બુદ્ધિ પ્રતિમા છે, આપણી જે બુદ્ધિમત્તા છે, એને કેવી કરે છે? નબળી પાડે છે. વીકેન્સ, વીકેન્સ એટલે શું થાય? નબળું પાડવું. બરાબર. જે શારીરિક રોગ છે, એ શારીરિક રોગને લીધે આપણી એ માનસિક અસર પણ થઈ શકે. બરાબર. શું કીધું છે? કેવી માનસિક અસર થાય? તો કે કોઈ પણ શારીરિક રોગ છે, એના લીધે આપણી જે ઇમોશન્સ, આપણી જે ભાવનાઓ છે, લાગણીઓ છે, બરાબર, એને ખલેલ પહોંચે છે. બરાબર. અને એ આપણી બુદ્ધિમત્તા, બરાબર, આપણી બુદ્ધિ શક્તિ કેવી પડે છે? એ નબળી પડે છે. વિચ મે રિઝલ્ટ ઇનટુ ફિઝિકલ ટ્રબલ્સ, બરાબર, કે જેના પરિણામે, વિચ મે રિઝલ્ટ, કે કદાચ એના પરિણામે, બરાબર, શું કહે છે? કે ફિઝિકલ ટ્રબલ્સ, આપણે છે એ શારીરિક મુશ્કેલીઓ છે એ અનુભવી શકીએ. કોઈ પણ શારીરિક રોગ છે, આ વાક્ય શું કહેવા માંગે છે? કોઈ પણ શારીરિક રોગ છે, એ દરેક શારીરિક રોગ જે થાય છે, એ શારીરિક રોગ આપણને નુકસાન કરે છે, માનસિક રીતે પણ. કેવી રીતે? તો કે આપણી ઇમોશન્સ છે, ઇમોશન્સને શું કરે છે? ડિસ્ટર્બ કરે છે, ખલેલ પહોંચાડે છે. બરાબર. અને આપણી જે બુદ્ધિમત્તા છે, આપણી જે બુદ્ધિ શક્તિ છે, એને કેવી પાડે છે? નબળી પાડે છે. અને આ બંને વસ્તુની, બરાબર, એ શું થઈ શકે? બરાબર. તો એના પરિણામે આપણને છે એ ફિઝિકલ ટ્રબલ, બરાબર, કેટલીક શારીરિક સમસ્યાઓ છે એ થઈ શકે છે. બરાબર. એક્ઝામ્પલ તમને આપું છું કે એક સમય એવો હોય, બરાબર, કે તમે એ પુષ્કળ રીતે એ બરાબર એ ફિટ હો, તમે સારું એવું રનિંગ કરી શકતા હો, દોડી શકતા હો. એક્ઝામ્પલ છે, આવું પરીક્ષામાં લખતા નહીં પાછા ભાઈ. બરાબર. સમજાય છે ને હવે? બરાબર. બહુ સમજાય. બ્રિલિયન્ટ સ્ટુડન્ટ બની ગયો હું તો. બરાબર. ચલો, હવે ફિઝિકલ ડિઝીઝ છે, એના લીધે શું થઈ શકે? જો, તો કે દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. ડાયટરી પ્રોબ્લેમ્સ એટલે શું થાય? ખોરાકની સમસ્યા, આહારની સમસ્યા. બરાબર. ડાયટરી પ્રોબ્લેમ્સ એટલે ખોરાકની અથવા આહારની સમસ્યા. બરાબર. દે લીડ એટલે દોરી જવું. લીડ એટલે શું થાય? દોરી જવું. પ્રશ્ન છે શું? ડાયટિંગ છે, ડાયટિંગ નો મતલબ શું થાય? ઓછો આહાર લેવો. બરાબર. અને ડાયટ્રી, જો અહીંયા જ નાખો. ડાયટ નો મતલબ શું થાય? ડાયટ નો મતલબ શું થાય? ઓછું ન થાય, ખોરાક થાય. બરાબર. પછી એક શબ્દ તમે 10મા ધોરણની અંદર સાંભળી ગયા છો, ડાયટિશિયન. બરાબર. એડલોસન સ્પીક ની અંદર આવે. બરાબર. આહાર શાસ્ત્રી. બરાબર. એમ ડાયટ જ્યારે શબ્દ આવે ને ત્યારે એ કોને રિલેટેડ હોય? હંમેશા આહારને રિલેટેડ, ખોરાકને રિલેટેડ. હવે શું કીધું છે? જો, ડાયટરી પ્રોબ્લેમ્સ એટલે કેવી સમસ્યા? આહારની સમસ્યા અથવા ખોરાકની સમસ્યા. બરાબર. ટપો પડે છે. બરાબર. શું કીધું છે? કે દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. બરાબર. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. આવો ફિઝિકલ રોગ છે, એ ફિઝિકલ રોગ તમને ડાયટરી પ્રોબ્લેમ્સ, બરાબર, એ આહારની સમસ્યા સુધી લઈ જઈ શકે છે. બરાબર. કોઈ ફિઝિકલ રોગ થાય તો એના લીધે તમને આહારની સમસ્યા થઈ શકે. બરાબર. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તમને પગ ભાંગ્યો છે, એ પ્રોબ્લેમ કેવી છે? ફિઝિકલ કે સાયકોલોજીકલ? પગ ભાંગ્યો છે એ ફિઝિકલ છે. હવે તમે છે, બરાબર, જેટલું કામ કરતા હતા એટલું કામ કરી શકવાના નથી. સ્વાભાવિક છે, તમારે આરામ કરવો પડશે. તો એના લીધે તમે જેટલો એ ખોરાક છે એ લેતા હતા, તમારા ખોરાકનું પ્રમાણ એટલું જળવાઈ રહેશે કે તમારા ખોરાકનું પ્રમાણ ઘટશે? ઘટશે. કારણ કે આપણે કાંઈ કામ નથી કરતા, આપણી ઉર્જા એટલી બગડવાની નથી, એનર્જી વેસ્ટ નથી થવાની. ટપો પડે છે. બરાબર. તો જો એવા કેસમાં તમે વધારે ખોરાક લ્યો તો તમને ખબર છે કેવા કેવા રોગ થાય. બરાબર. તકલીફ પડે, પાચન ન થાય. બરાબર. અને પછી તમને બધા ખ્યાલ છે, બરાબર, વારંવાર છે એ કેવું પડે કે હાલો ટેકો દેવા. બરાબર. હા, લઈ જાઓ જલ્દી. બરાબર. થાય ભાઈ. બરાબર. એટલે કે છે દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. બરાબર. તો તેને લીધે તે છે આપણને, બરાબર, આહારની સમસ્યા, ખોરાકની સમસ્યા તરફ દોરી જાય છે. સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વ્સ. નર્વ્સ એટલે ચેતા. બરાબર. નર્વ્સ એટલે શું થાય? ચેતાઓ. બરાબર. કે છે કે સ્ટ્રેન ધ હાર્ટ. સ્ટ્રેન્સ એટલે તણાવ. બરાબર.
સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વ્સ. એના લીધે આપણા હૃદય ઉપર, એના લીધે આપણી ચેતા ઉપર શું આવી શકે છે? તણાવ આવી શકે છે. બરાબર. કેના લીધે? કેના લીધે? ફિઝિકલને લીધે કે સાયકોલોજીકલને લીધે? ફિઝિકલને લીધે. બરાબર. આપણને એમ થાય ફિઝિકલ છે માત્ર એ શરીરને જ અસર કરે, એવું નથી. બરાબર. તો એના લીધે આપણા હૃદય ઉપર, બરાબર, ચેતા ઉપર છે એ તણાવ આવી શકે. તમે જો ઘણી બધી વાર એ તમે કદાચ સાંભળ્યું હશે કે જે સર્વે કર્યો છે, બરાબર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO જે સંસ્થા છે એને સર્વે કર્યો હતો કે બંને જેન્ડરમાં મોટા ભાગે જે હૃદય હુમલા થાય છે, હાર્ટ એટેક આવે છે, એ કોને આવે છે? પુરુષોને આવે છે. આ ફેક્ટ છે. સ્ત્રીઓ નથી આવતા. શું કામ? એનું મુખ્ય કારણ શું? તો કે મુખ્ય કારણ એ કે સ્ત્રીઓ છે, બરાબર, જે ફિમેલ છે એ પોતાના દુઃખ છે એ જાહેર કરી નાખે. બરાબર. તમે સાંભળ્યું છે, બરાબર. આ ઘણી બધી વાર અમુક મહિલાઓ તમે જોજો, બરાબર, તમે કદાચ ન સાંભળ્યું હોય, બરાબર, પણ અમારે એ ગામડાની અંદર આવું બધું થતું હોય. બરાબર. હા, હવે વાતું કરતા કરતા છે હું તાર ભાઈ છો નહીં માનતા જ નહીં. ઘડીક વારમાં આપણે એમ થાય આ હમણાં વાતું કરતા બરાબર ગંગા જમના શરૂ થઈ જાય. આવું આપણે કર્યું હોય તો સારું લાગે ભાઈ. બરાબર. એટલે આપણે કોઈને કહી જ ન કે આપણે જો પુરુષો ઘણી બધી સમસ્યા લઈને, બરાબર, એ બેઠા હોય. આપણે પૈસાનું ટેન્શન હોય, બરાબર, કેટલા એવા માનસિક પ્રેશર હોય. છોકરો હોય તો એની ફી ભરવાની હોય, બરાબર, એ ઘર ચલાવવાનું, બધી ટેન્શન હોય. પણ આપણે મોટા ભેગું થાય હે ઓલો મોટો શું કે એ રીતમાં છે, બરાબર. આમ એ આપણને બે મસ્ત શ્લોક કહેશે, બરાબર. હા, કે શાંતિ રાખ ભાઈ, બરાબર. હા, તો એના લીધે શું થાય? તો કે જે આપણું જે દુઃખ છે એ દુઃખ આપણે જાહેર કરી શકશું નહીં. તો કે આપણે દુઃખ, બરાબર, જે વ્યક્ત કરી શકવા જોઈએ એ વ્યક્ત કરી શકતા નથી. એના લીધે આપણા મનની અંદર કન્ફ્યુઝન રહે છે, ઓવર થિંકિંગ થાય, હૃદયમાં ચિંતા વધે છે, અને પછી શું થઈ જાય? બંધ થઈ જાય. બરાબર. હા, કે હવે બહુ કરી ટેન્શનમાં, બરાબર, હૃદય હુમલો એ આવી શકે. તો આ જે, બરાબર, ફિઝિકલ ડિઝીઝ છે એના લીધે, બરાબર, આપણા જે હૃદય છે, બરાબર, એ હૃદય ઉપર અને જે ઇમોશન્સ છે, બરાબર, વીકેન્સ ધ સેન્સ, જે ચેતાઓ છે, બરાબર, એ ચેતાઓ પર શું આવી શકે છે? તણાવ આવી શકે છે. એન્ડ વિચ મે રિઝલ્ટ ઇનટુ ફિઝિકલ ટ્રબલ્સ, બરાબર, કે જેના પરિણામે એટલે એ ક્યાં આવી ગયું? એન્ડ વીકેન્સ ધ ફિઝિકલ બોડી. અને એના લીધે આપણું જે ફિઝિકલ બોડી છે, આપણું જે શારીરિક શરીર છે એ નબળું પડે છે. બરાબર. ફિઝિકલ રોગ થયો હોય તો એના લીધે, બરાબર, આપણને આવી અસર થાય. આપણા ઇમોશન્સ છે, બરાબર, જે ઇમોશન્સ છે એ ઇમોશન્સને ખલેલ પહોંચાડે. વીકેન્સ ધ સેન્સ, આપણી ચેતાઓ છે એ નબળી પડે, બરાબર. અને પરિણામે, બરાબર, એના લીધે શું થઈ શકે છે? બરાબર, તો કે જે વીકેન્સ ધ ફિઝિકલ બોડી, આપણું જે શારીરિક શરીર છે એ કેવું પડી શકે છે? નબળું પડી શકે. તમે લોકો ટેન્શનમાં હો, બરાબર, ત્યારે છે તમારું શરીર છે એનો વેઇટ ઓલરેડી, બરાબર, એ ઘટતો જ હોય. બરાબર. માયાભાઈ કેમ, બરાબર, કદાચ માયાભાઈનો ડાયરો સાંભળતો હોય તો બહુ મસ્ત વાત કરે, બરાબર, કે આપણે વજન ઘટાડવું તો શું કરવું પડે? તો કે કોઈની પાસેથી પૈસા લઈ લો, બરાબર, એનું ઘટે ને આપણું ઘટે, બેયનું ઘટે, બરાબર. શું કામ? કારણ કે ટેન્શન વધે, બરાબર. એમ તો શું કહે છે, બરાબર, કે એના લીધે આપણું જે ફિઝિકલ બોડી છે, જે શારીરિક શરીર છે એ પણ કેવું થાય છે? નબળું પડે છે. ચલો, શું? ટ્રબલ્સ એટલે મુશ્કેલીઓ, બરાબર. ટ્રબલ્સ એટલે શું થાય? મુશ્કેલીઓ. બોલો બોલો બોલો. લીડ એટલે ની તરફ દોરી જવું. લીડ એટલે શું થાય? ની તરફ દોરી જવું. કેન યુ હા, ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ, તે આપણને આહારની સમસ્યા તરફ દોરી જાય છે, બરાબર. ચાલો, આમાં કોઈ પ્રશ્ન હોય, ક્વેશ્ચન હોય, બરાબર, કોઈ શબ્દ નો સમજાતો હોય ગુજરાતી, બોલો ભાઈ. નર્વ્સ એટલે ચેતા. નર્વસ એટલે ચિંતાતુર થવું. આ નર્વ્સ છે. નર્વ્સ એટલે ચેતા, નર્વસ એટલે શું થાય? ચિંતાતુર થવું, બરાબર. આપણે ઇન્ટરવ્યુમાં જવાનું ને આપણે નર્વસ થઈ જાય, બરાબર, તો એ ચિંતાતુર થવું. એ તમારા સ્કૂલમાં ભાઈ આમાં ગૂગલમાં સર્ચ મારી લેજો તો, બરાબર. સ્કૂલમાં હું કરી મને થોડી ખ્યાલ છે, બરાબર. બાકી સાચું આ છે, બરાબર.
ચલો આમાં કોઈ કઈ ક્વેશ્ચન? વીકેન્સ એટલે નબળું પાડવું, નબળું બનાવવું. ચલો તો હવે હું પ્રશ્ન પૂછું છું, અહીંયા ધ્યાન રાખજો. બરોબર, પેરેગ્રાફ તમારી સામે છે. ટાઈમ ભલે થઈ ગયો, પ્રશ્ન હું પૂછું છું. બરોબર, આ જે આ પેરેગ્રાફ કરાવ્યો ને એમાંથી જ પૂછું છું. બરોબર, all the lasting disease have also psychological effect on our body. Is that true or false? બરાબર, all the lasting સાંભળો તો ખરી. આમાં ટ્રુ ફોલ્સ માં બરાબર એ સારા ઇંગ્લિશ મીડિયમ નો છોકરો એમ કહી દીધું ફાડ દઈને ફોલ્સ. બરાબર, પછી આપણે પૂછ્યું ફોલ્સ આવે તો ટ્રુ આવતું છે ને. એમ નહીં, તમારા જવાબ ઉપર મક્કમ રહેવું પડે. શું કીધું છે જો કે ઓલ ધ લાસ્ટિંગ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ ઓન અવર બોડી. દરેક એવા રોગ છે કે જે લાંબા સમય સુધી ટકી રહે છે એને આપણા શરીર ઉપર બરાબર એ કેટલાક સાયકોલોજીકલ માનસિક અસરો થાય છે. શું આવશે? ટ્રુ આવશે. બરાબર, ડન છે. એટલે પેલા બે વાર છે ને વિચારે પછી હા એ પહેલી વાર જ જજે આવ્યો છે. બરાબર, ચલો. ફિઝિકલ સાયકોલોજીકલ ડિઝીઝ, હવે સાંભળજો, થોડીક ટ્રિકી ક્વેશ્ચન છે. સાયકોલોજીકલ ડિઝીઝ ડિસ્ટર્બ ઇમોશન્સ. સાયકોલોજીકલ ડિઝીઝ ડિસ્ટર્બ ઇમોશન્સ. મને ખબર જ હતી, કારણ કે અહીંયા શું લખ્યું છે કે ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ ઇમોશન્સ. હવે સાંભળો, બરાબર, સાયકોલોજીકલ ડિઝીઝ એટલે શું થાય? સાયકોલોજીકલ ડિઝીઝ એટલે શું થાય? માનસિક રોગ. માનસિક રોગ આપણી ઇમોશન્સ, આપણી ભાવનાઓને ખલેલ પહોંચાડે છે. શું આવે? ટ્રુ. બરાબર, આ ફિઝિકલ ડિઝીઝ તો પહોંચાડે જ છે. બરાબર, આ ફિઝિકલ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડિઝીઝ જે શારીરિક રોગ છે એ તો આપણી ભાવનાઓને